શ્રી વલ્લભાધીશ કી જય। સવારના નીકળ્યા વ્રજનું એક એક લીલા સ્થળી જે માણીએ। અહીંયા આવ્યા તો ભક્તિ તો છે જ, પણ જોવાનું પણ ઘણું છે। તો અહીંયા સૂર્ય મંદિર આવ્યા છીએ, બધા જ અંદર ગયા છે। અને આપણી ભારતીય રાજાઓની પરંપરા, બધા એમ કે નાસાએ આ શોધ કરી, આણે આ શોધ કરી, પણ શરૂઆત ક્યાંથી થઈ હતી? શરૂઆત તો ભારતથી જ થઈ છે। કારણ કે ભારતના ઋષિ મુનિઓએ જે અર્થવ્યવસ્થા, આજે પણ ચાણક્યને આટલા વર્ષો થઈ ગયા છતાંય ચાણક્ય નીતિ માટે બધાને કેટલું બધું માન છે। આજે પણ આખી દુનિયાએ જ્યારે ગણવાનું શરૂ કર્યું તો અટકી જતા હતા કે હવે ગણવું કેવી રીતે। બધાએ પોતપોતાના અભિપ્રાય આપ્યા। ભારતને તો બધાય વિચારું છીએ, ત્યારે આપણા એક અતિ પ્રજ્ઞાવાન, અતિ હોશિયાર, જેની પાસે બહુ જ્ઞાન હોય ને વ્યક્ત ન કરે, એ બોલે નહીં, એ પ્રદર્શન ન કરે, ત્યારે એણે કહ્યું કે તમને એક સુઝાવ આપું। ત્યારે બધાને એમ થયું કે ભારતવાળા શું સુઝાવ આપશે? ત્યારે એમણે કહ્યું, સાંભળો, તમારે ગમે એટલી ગણતરી કરવી હોય, 0 આવે એટલે ગણતરી તમારી આસાન થઈ જાય। એટલે તો આપણે ત્યાં પેલું એક ગીત છે, એમ આવે છે, જબ દુનિયા ને गिनती की शुरुआत, जब दुनिया ने गिनती की शुरुआत, तब भारत ने शून्य देकर गिनती कर दी आसान। तब भारत ने शून्य देकर गिनती कर दी आसान। एवा भारत में आपणो जन्म, एवा पाछा आपणे सनातनी छीए बधाय। भारतનું મૂળ તો સનાતની ધર્મ જ છે, પણ આપણે પહેલેથી જ બધાને પોતાના કરવા વાળા, કે મારી પાસે અડધો રોટલો છે તો ચાલ વેચીને ખાઈએ। અને આપણે યવનોને બધાને એટલો બધો સંભાવ આપ્યો, એટલો આપ્યો કે અત્યારે આપણા ઘરમાં આપણે સુધારો વધારો કરવો હોય કે કાંઈ પણ કરવું હોય તો એ લોકોને પૂછવું પડે। આ આપણા સંસ્કાર છે, અને લૂંટી લેવું એ લોકોના સંસ્કાર છે। ભલે એ બધા એવું કરે, પણ આપણને જે સનાતનીઓના સંસ્કાર છે કે લૂંટાઈ જવું પણ કોઈનું લૂંટીને ખાવું નહીં। અને આપણે બધા નસીબદાર છીએ કે આજે ગમે એટલું હોય પણ નરેન્દ્ર મોદી એક એવો ગુજરાતી મળ્યો છે, અને આપણને બધાને ગૌરવ છે કે એ આપણા ગુજરાતનો છે। અને એ જે આજે 14 વર્ષની અંદર ભારતને ક્યાંથી ક્યાં આગળ લઈ ગયા। પણ બધાને આ ખૂંચે, ઘરમાં કોઈ એક વ્યક્તિ હોશિયાર વહુ આવી હોય ને તો બધાને એમ થાય કે આ મારા કરતા વધુ હોશિયાર, એટલે બધા એના ટાંટિયા ખેંચે, પણ સત્યનો તો જય જ થાય। એટલે આપણે બધાએ ઘણા વર્ષો પછી, દેશની ઘણી બધી આઝાદી પછી, એક એવા વડાપ્રધાન આપણને મળ્યા છે કે આપણે બધા આવી રીતે યુવાનિયાઓ પણ, યુવાન દીકરીઓ પણ રાતના 12 કે 2 વાગે પણ બહાર ફરી શકે, અને એમને એમની સેફટીની ચિંતા નથી। આ બધું મારે કંઈ ને કાંઈ, મારે કોઈ રાજકારણમાં પડવું નથી, મારે કોઈની ફેવર નથી કરવી, પણ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે બધાય પરગડાને ભેગા કર્યા તો કેવું એમનું નામ હતું, એમણે ક્યાંય પોતાનું નામ નથી આપ્યું, પણ એ જ્યારે ગયા ને ત્યારે કિંમત સમજાણી કે સરદાર વલ્લભભાઈ પટેલ સિવાય કોઈ ન કરી શકે। એમ નરેન્દ્ર મોદીજી આપણી વચ્ચે છે, ત્યાં સુધી આપણે એની કદર ન કરીએ તો કાંઈ નહીં, પણ એમને ગાળો તો ના આપીએ મારા વાલા। કદાચ હું ઊંધા રસ્તે એટલે ચડી ગઈ કે અહીંનું ચારે બાજુ ડેવલપમેન્ટ જોઈએ। મેં 40 વર્ષ પહેલાનું જોયું છે, જ્યારે રાજ બીજાનું હતું, ગંદકી એટલી હતી, એટલી બધી બેકારી હતી, એટલી બધી ગરીબી હતી। અત્યારે અહીંયા જોઈને રાજી થવાય છે। તો એવા સૂર્ય મંદિર અમે આવ્યા છીએ, અને ત્યાં જે પેલું ચક્ર છે, અને પછી જે આપણને બતાવે છે કે અહીંયા તમે ઊભા રહ્યો, આ ચક્રને બહાર કાઢીને, અને 12 ને 33 થઈ છે આના પ્રમાણે, અને તમે ઘડિયાળમાં જુઓ તો 12 ને 33 જ થઈ હોય। આ બધી શોધ ઘડિયાળની હોય, સમયની હોય, ગિનતીની હોય,
બધી શોધ ભારતમાં જ થઈ છે. પણ આ લોકો બધા જ આપણી શોધ લઈ જાય અને એની અંદર એવું મજાનું પડ ચડાવી દે અને પોતાનું નામ અંદર મૂકી દે. પણ આપણે તો બધા ખૂબ નસીબદાર છીએ કે જગન્નાથ પ્રભુ અહીંયા બિરાજે છે. આજે આપણે બેઠકજી ગયા. જગન્નાથજીની ઘણી વાતો કરવી છે. આજે જગન્નાથજીનું પ્રાગટ્ય નંદ ઉત્સવ કરવાનો હતો, પરંતુ બધા જ અંદર જોવા ગયા છે. અને દાદાની તબિયત બરાબર નહીં એટલે અમે લોકો અહીંયા બેઠા છીએ. પણ જે સત્સંગનો આનંદ આવે છે, 5 સ્ટારમાં તમે કરોડો રૂપિયા ખર્ચો ત્યારે આ વનરાય, પછી આ વડવાય, પછી આ લીલોતરી, પછી નીચે ઘાસ, આ કુદરતી દ્રશ્ય, અને જુઓ પાછળ સૂર્ય મંદિર કેટલું સરસ દેખાય છે. આ બધું ભારતમાં જ છે મારા વાલા. અમે અમેરિકામાં ગયા હતા. ચારે બાજુ ધોધ પડે, ચારે બાજુ વનરાય હોય. ત્યારે ત્યાંના એક ડ્રાઈવરે મને પૂછ્યું હતું इंग्लिश में, आंटी जी आपको हमारा देश कैसा लगा? त्यारे मैंने कहूं तो अमारा देश की कुदरत है ने एक कोमल है. आईनी कुदरत मने कोमलता नहीं कठण देखाय छे. लागणी बधी अमारा देश में अने मागणी बधी तमारा देश में. प्रेम बधो अमारा देश में अने खाली वैचारिक विचारो तमारा देश में. त्यारे एणे कह्युं हूँ तमारी साथे सहमत छुं. आई लव इंडिया. एटले त्यां पण इंडिया ने बधा, अरे एनी तो क्या बात करूं. अहींया अमे जगन्नाथ मंदिर में गया त्यारे एक पंडा बीजा पंडा ने एनी भाषा में समझावी रह्या हता के तमने आ पतित पावन भगवान ना दर्शन कर्या? त्यारे अमे कह्युं के ना. तो पेलुं जेनुं ग्रुप हतुं एने लई गया के अंदर तमे आवी शको के ना आवी शको, पण तमारे पतित पावन भगवान ना दर्शन करो एटले जगन्नाथ भगवान ना दर्शन कर्या बराबर थाय. एटले त्यां एक भाई एने प्रश्न कर्यो के अहींया पतित पावन केम कह्युं? त्यारे एमणे टूंकमां सरस समजाव्युं के सांभळो, आईना राजा हता, एनी दीकरीनो वर यवन हतो. हवे राजा ने त्यां पेला मंदिर में एवो नियम हतो, भारतीय सिवाय कोई अंदर आवी ना शके, हिंदू सिवाय कोई अंदर आवी ना शके. हवे पोतानो जमाय जो अंदर ना आववा दे तो दीकरी ने दुख थाय. त्यारे जगन्नाथ भगवान नु एक स्वरूप त्यां पधराव्युं जेने कहेवाय पतित पावन भगवान, ज्यां बधाने आववा दे छे, जे बधा दर्शन करे छे, कोईने त्यां तकलीफ पड़ती नथी. एनाथी विशेष तमे जाओ तो बार तमने एटलो अवाज आवतो होय समुद्रना मोजानो, समुद्रनो, पर जेवो तमे जगदीशनी अंदर पग मूकीए, जगन्नाथ भगवान ना मंदिर में पग मूकीए, ए अवाज क्या गायब थई जाय, कोईने खबर पड़ती नथी. एनाथी विशेष आखी दुनिया में हिंदू मंदिरों में जे ध्वजाजी चढ़े छे ए बधाय ऊपर सीधी रीते चढ़ता चढ़ता जाय छे. आ एक ज मंदिर एवुं छे कळयुगनुं जेमां माणस ऊंधो थईने ध्वजा चढ़ावे अने एने જરાય बीक नथी लागती, कारण एने विश्वास छे के मारा जगन्नाथ भगवान मने क्यारेय मने अहित करवा देशे नहीं. त्यांथी विशेष आपड़ा वल्लभ त्यां पधार्या त्यारे एक जणे एमना हाथमां प्रसाद दई दीधो अने वल्लभे एटला बधा प्रसादनी महिमा गाय, एटली बधी महिमा गाय के क्यारे सवार पड़ी गई खबर ना पड़ी. अने आखी दुनियामां विश्वमां एक ज मंदिर एवुं छे ज्यां जगन्नाथ भगवाने जाते लखीने आप्युं आपड़ा वल्लभने के वल्लभ एक ज शास्त्र एटले गीताजी, एक ज देव एटले कृष्ण अने एक ज मंत्र एटले श्री कृष्ण शरणममा. आ मंदिरनी घणी विशेषताओ ए बधी केवा बेसीए तो घणा बधो समय जाय, पण त्यां जे 9 पोट चढ़ावे छे तपेला के पेला बोघेणा, एमां सौथी उपरनुं पेला चढ़ी जाय छे, नीचेनुं पछी चढ़े छे.
વૈજ્ઞાનિકો પણ આની શોધ કરી શક્યા નથી. ત્યાં ધજાને ક્યાંય પડછાયો પડતો નથી. એનાથી વિશેષ એ કે આ મંદિરની અંદર વિમલા દેવી છે. વિમલા દેવી એટલે કે પાર્વતીજી. આની વાત મેં આના પહેલા કરી છે, છતાંય આના અનુસંધાનમાં આવે છે એટલે મારે કહેવું છે કે શંકર ભગવાન ને નારદજીએ કહ્યું કે મારા માં ક્યાં છે પાર્વતીજી. એટલે શંકર ભગવાને કહ્યું જો અહીંયા નિરાંતે બિરાજે છે. ત્યાં ગયા ત્યારે નારદજીએ કહ્યું માં, મારા ભગવાન તો એમને જન્મ નથી લેવો પડતો, એ તો અજન્મા છે, તો આપે કેમ વારંવાર જન્મ લેવો પડે છે? ત્યારે કહ્યું કે હું પૂછું. ત્યારે મહાદેવને પૂછ્યું પાર્વતીજીએ. પાર્વતીજીએ પૂછ્યું પ્રભુ તમે અજન્માન, મારે વારંવાર જન્મ લેવો પડે? કૈલાસમાંથી જન્મ લેવો પડે? દક્ષ પ્રજાપતિને ત્યાં જન્મ લેવો પડે? મને તમારે જેવું થવું છે. ત્યારે મહાદેવ હસ્યા કે રેવા દ્યો, મારો આરાધ્ય દેવ તો કે મને એ કથા સંભળાવો. અને પાર્વતીજીને કથા સાંભળવા કરતા કહ્યું કે તમે એવું તપ કરો કે ત્યાં તમને જગન્નાથ ભગવાનના દર્શન થાય, કૃષ્ણના દર્શન થાય. તો પાર્વતીજી એવું તપ કર્યું, એમને જગન્નાથ ભગવાનને દર્શન આપ્યા. અને આજે પણ જગન્નાથજીમાં જ્યારે ભોગ ધરાય ત્યારે પેલા પાર્વતીજી એટલે કે વિમળા દેવીને ધરાવાય, પછી આનંદ બજારમાં જાય છે. હજી મારે ઘણું બધું કહેવું છે, પણ આપણા લિમિટેશન છે. આપણે બધા હિન્દુઓ છો એ 11 કરતા હશો. હવે એ 11 નું મહાત્મા આપણે બધા જાણીએ છીએ. વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે મારા બધા ઘણા બધા 1 થી પૂનમ સુધી પાપ કરતા હોય, વિચારથી કરતા હોય, મનથી કરતા હોય, તો આ બધાનું નિર્વાણ 15 દિવસ પછી કરવું હોય તો મહિનામાં 2 એકાદશી આપે. તો 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. એ 11 ઇન્દ્રિય એકાદશી એટલે એમાં તમારે એકાદશી કરવાની. હવે 2 એકાદશી થાય, એની અંદર એવું બન્યું કે એકાદશીને અભિમાન આવ્યું કે મારા જેવું કોઈ ધર્મિષ્ઠ નહીં, હું બધાના પાપ દૂર કરું. અને પછી માણસને અભિમાન આવે પછી પોતાના સ્વરૂપનું ભાન રહેતું નથી. ત્યારે એ જગન્નાથજીમાં આવ્યા ને જોયું, ગાય જગન્નાથજીમાં આવ્યા ને જોયું કે બધા 11 પણ ચોખા ખાય છે, બધા 11 પણ જગન્નાથ ભગવાનનો ચોખાનો એટલે કે ભાતનો પ્રસાદ લે છે. ત્યારે એને ગુસ્સો આવી ગયો અને કે આ બધાનો હું શું કરી નાખું કે આજે મારી એકાદશી તોડી અને બધા કે 11 ચોખા ખાય છે. અને જ્યાં બધા ઉપર ગુસ્સો કરવા ગયા ત્યારે જગન્નાથ ભગવાને કહ્યું સાંભળ, આ બધાય મારો મહાપ્રસાદ લે છે. પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન. એ દર્શન એવા કે તમે એ કણકો લ્યો તોય તમારો બેડો પાર થઈ જાય. ત્યારે એકાદશીએ એટલે કે 11 એવી લીલા થઈ કે એકાદશી જ્યાં ગુસ્સો કરવીને બધાને ન કહેવાય એવા શબ્દો કેવા ગયા. ત્યારે જગન્નાથ ભગવાને બહુ સમજાવ્યા કે તું મારી છો, તને મારે ના કહેવાનું હોય, તું મારું માન. પણ માણસને અભિમાન આવે ને પછી કોઈનું માનવાનું મન ન થાય. ત્યારે કહ્યું ના, હું બધાનો વિનાશ કરીશ. ત્યારે વિષ્ણુ ભગવાને એને એટલે કે જગન્નાથ ભગવાને એમને ઊંધે લટકાવીને બાંધી દીધા. કોને? એકાદશીને. એ આજે પણ જગન્નાથજીમાં છે. હવે મૂંઝાણા કે મારી ભૂલ થઈ ગઈ. માણસ અભિમાન કરી લે ત્યાં સુધી ખબર ના પડે, પણ જ્યારે હકીકત ખબર પડે ત્યારે પાછા વળવા જેવું ના રહે. ત્યારે જગન્નાથ ભગવાને કહ્યું બોલ હવે શું? તો કે મને ક્ષમા કરો, મને માફ કરો, મારું મહાત્મા જળવાય એવું કરો. ત્યારે પ્રભુએ કહ્યું કે સાંભળ, અહીંયા પણ જે ચોખાનો પ્રસાદ લેશે એકાદશી એ તારું નામ લઈને પછી પેલો કોળિયો મોંમાં મૂકશે એટલે તારું મહાત્મ્ય એ જ રહેશે,
એ એકાદશીનું મહાત્મ્ય પણ ત્યાં છે જ. જગન્નાથ ભગવાનના એટલા બધા ભક્તો. એક શેઠ આવ્યા, ગામનું નામ ભૂલી ગઈ, અબજોપતિ એ જમાનામાં. ત્યારે શેઠે જોયું, ઓહો, જગન્નાથ ભગવાનમાં આટલો બધો વૈભવ, મારું નામ થાય એવું કરીને જાવ. એટલે એને બાર પૂજારીજીને બોલાવ્યા કે મહારાજ, આજે બધા જ ભોગ મારા તરફથી કરો અને લ્યો આટલા પૈસા. હવે એટલા પૈસા આપ્યા કે 10 વર્ષ સુધી ભોગ ધરાવે તોય પૂરું ના થાય, અને શેઠ આગળ તો કોઈનું ચાલે નહીં. આટલા પૈસા આજે વપરાવા જ જોઈએ, આટલા પૈસાનો ભોગ આજે ધરાવવો જ જોઈએ. પૂજારીજી મૂંઝાઈ ગયા. હવે આજે કેવી રીતે શક્ય બને? તો જેવા બપોરે રાજભોગ ધરીને જરાક આંખો મીચી, ત્યાં જગન્નાથ ભગવાને કહ્યું, પૂજારી કાકા, મૂંઝાવ છો શું કામ? શેઠને કહી દો કે તમારા આ બધા પૈસા ઉપરાંત બીજા પણ જોશે. તમે ગજમોતીના બીડા બનાવો. ગજમોતી એટલે હજારો કરોડો હાથી હોય, એના ગંડ સ્થળમાં ક્યાંક જ ચોખ્ખું મોતી હોય, અને કરોડો રૂપિયા દેતા ના મળે. ત્યારે પૂજારી કાકાએ કહ્યું, શેઠ, અમે તમારી સાથે સહમત છીએ, અમે તમારા આ બધા પૈસા ભોગમાં વાપરવા તૈયાર, પણ તમે ગજમોતી લઈ આવો. શેઠ કે ગજમોતી એમ થોડા મળે? ના, એ કે લાવી જ દો. અને એટલા સોયદા સાંજ સુધી, પણ ગજમોતી એમ મળે નહીં. ત્યારે શેઠનું અભિમાન ઉતરી ગયું કે મને મારા પૈસાનું અભિમાન હતું કે આટલા બધા પૈસા હું ધરી અને પરીક્ષા લઉં કે ઠાકોરજીને ધરાવવા આટલું બધું દ્રવ્ય આપ્યું, પરંતુ એ દ્રવ્ય વાપરી ના શક્યા. શેઠ હારી ગયા. જગન્નાથ ભગવાનના ચરણારવિંદમાં સાક્ષાત દંડવત પ્રણામ કરીને કહ્યું, મારા નાથ, તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું? ત્યારે શેઠને પ્રભુ છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થાય. અને જગન્નાથ પ્રભુએ પ્રસન્ન થઈને કહ્યું, શેઠ, તમારા પૈસાની તો શું કિંમત, પણ તમારું અભિમાન ઉતારવા માટે જ મેં આ કહ્યું હતું. આવા તો એમના 5 સેવકો, માધવદાસ વગેરે, એની બધાની વાતો આપણે કરીશું. પણ અત્યારે આપણી બસ આવી ગઈ છે, આપણો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે આપણા રોટલા કુંડ ઉપર બધાય રાહ જોવે છે. એટલે આપણે આ લીલાને અહીંયા વિરામ આપી અને બાકીની લીલા ઘરે જઈને બોલો વલ્લભા.